એઝ યુઝ્યુઅલ વાલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો, રાઈટ, ફ્યુચર્સ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, રાઈટ. એન્ડ અત્યારે તમે જે પરિસ્થિતિમાં ભણી રહ્યા છો એ પરિસ્થિતિનો સૌથી સરળ રસ્તો આપણે જે ભણાવી રહ્યા છે તે છે, કરેક્ટ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 5 નો અંત આવવા જઈ રહ્યો છે, બરાબર ને? તો આ અંતના છેલ્લા ત્રણેક દાખલા છે, પણ ત્રણ દાખલા બહુ જ સરસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે જે તમે જોયું છે. ક્યારેક વિચાર પણ આવ્યો છે કે આ ગતિ કેવી રીતના થતી હશે, રાઈટ. પહેલા આપણે ફનફેરમાં જતા, સર્કસમાં જતા, ત્યારે સર્કસમાં આપણે જોવા જતા, પરફોર્મ કરવા નહીં. તો જ્યારે આપણે પરફોર્મ કરવા નહીં, જોવા જતા, ત્યારે એક એની અંદર રમત હતી, આપણે નહોતી રમવાની. અંદર કોઈક વ્યક્તિ પ્લે થતો હતો, એની અંદર પ્લે કરતો હતો, જેને મોતનો કૂવો કહેતા હતા. જોયું છે? બાસ્કેટ જેવું હોય ઘણીવાર, પણ ક્યારેક તો કેજ જેવું હોય, એક આખો સ્ફિયર, રાઈટ. હવે એ સ્ફિયરની અંદર કોઈ એક વ્યક્તિ બાઇક લઈને દાખલ થાય, ઘણીવાર તો કાર પણ ચલાવતા લોકો અંદર. તો એ કેજની અંદર જ્યારે બાઇક લઈને દાખલ થાય ત્યારે ગતિ કરે, આમથી આમ, આમથી આમ, ક્યારેક તો આમ આખું રાઉન્ડ મારી લે. આપણને એમ થાય આમથી આમ, યસ, આમથી આમ જોઈને આમ પાછો આવે, પડે નહીં, આમ જાય, કોઈ સપોર્ટ નથી, રાઈટ. એક નાની સરખી ચોક પણ માણસને ગબડાઈ શકે છે, પણ એની પ્રેક્ટિસ જોઈ છે. પ્રેક્ટિસ મેક હિમ પરફેક્ટ, એના જેવું છે. એવું નથી હિમ હડ પણ હોય છે, કેટલીક વાર ગર્લ પણ બહુ સરસ બાઇક ચલાવતા હોય છે. ચલાવો છો ને ઘણા બધા ગર્લ્સ? ફાઇન. તો આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ છીએ 5.38 થી. એની અંદર સેમ કંઈક કહેવા માંગે છે. તમે સર્કસમાં મોતના કૂવા, એક પોલી ગોળાકાર ચેમ્બર જેમાં છિદ્રો હોય જેથી પ્રેક્ષકો બહારથી જોઈ શકે, તેમાં વલયમાં મોટરસાયકલ ચલાવતો માણસ જોયો છે, કરેક્ટ? જોયો છે તમે બધાએ? જ્યારે મોટરસાયકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ, આમ ફરવાની વાત છે, ઉચ્ચતમ બિંદુ પર હોય ત્યારે નીચે આધાર ન હોવા છતાં કેમ પડી જતો નથી? એનું બીજું સરસ નાનું મજાનું એક્ઝામ્પલ તમને સમજાવીશ. પડી જતો નથી તે સ્પષ્ટ સમજાવો. જો ચેમ્બરની ત્રિજ્યા 25 મીટર હોય તો ઉચ્ચતમ બિંદુએ ઉર્ધ્વ વલય રચવા માટે લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈશે? બહુ સરસ એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું. તમારી પાસે એક રિંગ છે, એ રિંગની સાથે એક દડો છે. દડાને આમ જોરથી ધક્કો મારો, અમુક જગ્યાએથી આમ ફરીને પાછો આવશે, સંપર્કમાં છે એટલા માટે, કરેક્ટ. પણ જો ઝડપ પૂરતી નહીં હોય તો અડધેથી પાછો આવશે. ફરીથી ટ્રાયલ કરો, હજી સહેજ ઊંચે, કેટલીક વાર આમ સહેજ ઉપર જઈ એક્ઝેક્ટ, અને પછી નીચે પડી જશે. સંપર્ક નથી, સાથે સાથે ઝડપ પૂરતી નથી, વર્તુળ ગતિની, એટલા માટે આવું થાય છે, કરેક્ટ. તો થોડું ફિઝિક્સ આની સાથે જે રિલેટેડ છે મારા વાલાઓ, એને હું સમજાવવાની કોશિશ કરું. આખો ગોળો તો આપણે ડ્રો નથી કરી શકતા, પણ જે ડ્રો કરી શકીએ છીએ એના દ્વારા સમજાવવાની કોશિશ કરીએ. અહીંયાથી ગતિની શરૂઆત કરે છે જે તે બાઇક રાઇડર્સ, અહીંથી આમ થઈ અને અહીંયા પહોંચે છે. હવે જ્યારે અહીંયા છે ત્યારે એક તો એનું પોતાનું વજન બળ લાગશે અને બીજું એની પર લંબ બળ લાગશે, એન્ડ ધેટ્સ ઇટ. બંને પૂરા થઈ ગયા, ગતિ નથી હાલમાં. હવે જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે શું થાય? હવે જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એને ઉપર તરફ ધક્કો મારી રાખતું જે બળ છે મારા વાલાઓ, એ બળ છે mv²/r. એ ભલે સંપર્કમાં હોય કે ના હોય, લાઈક અર્થ, પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, આવા જ કોઈક બળને કારણે. બીજું, ચંદ્ર પણ ભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ, આવા જ કોઈક બળને કારણે. વાલાઓ, જો માત્ર ગુરુત્વાકર્ષી બળ હોત ને તો પૃથ્વી ક્યારની સૂર્યની સાથે અથડાઈ ગઈ હોત, ચંદ્ર ક્યારનો પૃથ્વીની સાથે, પૃથ્વી ચંદ્ર બે ભેગા થઈને સૂર્યમાં જતા રહ્યા હોત. પણ એની ગતિ એને એ સ્થિતિમાં જાળવી રાખે છે. એટલે જ કહેવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડ, એના બધા જ ગ્રહ ને ઉપગ્રહ ગતિમાન અવસ્થામાં છે, રાઈટ. એની નીચે તરફ જે બળ લાગે છે તે mg છે. જો એ સંપર્કમાં છે તો જ એક વધારાનું બળ અહીંયા લાગે છે. સંપર્કમાં નથી તો આ લંબ બળ પણ લાગવાનું નથી, કરેક્ટ. તો અહીંયા કહી શકીએ કે સર્કસમાં જ્યારે આ બાઇક રાઇડર ઉચ્ચતમ સ્થાન પાસે હોય ત્યારે જો આ બળની અસર સંતુલન સ્થિતિમાં મળે તો તે મજબૂત રીતે તે સ્થિતિમાંથી નીચે સરળતાથી આવી શકે તેમ છે. લખવું પડે, સમજાવવું પડે, રાઈટ. શું સમજાવવું પડે?
જ્યારે મોટર સાયકલ સવાર ઉચ્ચતમ સ્થાને હોય ત્યારે અને સંપર્કમાં હોય તો જો નીચેની શરત R plus mg is equal to mv square upon r નું પાલન થાય તો તે સરળતાથી વર્તુળ ગતિ ચાલુ રાખી શકે છે. કરેક્ટ? સમજાઈ ગયું? અહીંયા r શું છે? તો જ્યાં r બરાબર લંબ બળ, mg શું છે? તો કે વજન બળ, અને mv સ્ક્વેર અપોન r શું છે? તો ખરેખર કેન્દ્રથી દૂર લઈ જતું બળ છે, પણ કેન્દ્ર ત્યાગી નામ લખતા નથી. નામ જે લખીએ છીએ તે લખીએ છીએ કેન્દ્રગામી બળ. બરાબર? આ શરતનું પાલન થાય છે. જો સંપર્ક સપાટી સાથે સંપર્ક ન હોય તેવી સ્થિતિ માટે આની શરત mg is equal to mv square upon r થાય, માટે v square upon r is equal to g થાય, માટે v square maximum મહત્તમ વેગ માટે v maximum is equal to rg. તો v maximum સ્ક્વેર હતો, v maximum is equal to under root r into g, under root r. r ત્રિજ્યા આપણને 25 મીટર આપેલી છે. r is equal to 25 મીટર, રાઈટ? તો અહીંયા લખીશ 25 અને g ની કિંમત હું લખી શકું છું 9.8. તમે 10 લેશો તો જવાબની ગણતરી તમારી સરળ થઈ જશે, કોઈ ઇશ્યુ નહીં આવે. માટે v maximum is equal to under root is equal to મીટર પર સેકન્ડ. તમને ખબર છે ને મારા વાલાઓ કે તમારે ગણતરી કરવાની હોય છે, હું ગણતરી કરતો નથી. કરેક્ટ? જો આટલી ઝડપે વાહન ચાલક એટલે મોટરસાયકલ સવાર એ ચલાવશે તો એ સરળતાથી વર્તુળ ગતિ કરી શકશે, રાઈટ? તો લખી શકાય અહીં v maximum is equal to આટલી ઝડપે તે વાહન ચલાવશે. વાહનનો મતલબ મોટરસાયકલ, સાયકલ ચલાવે તો તે વર્તુળ ગતિ જાળવી શકશે, રાઈટ? કોઈ તકલીફ હોય તો પૂછી શકો છો. કરેક્ટ? વાલા મારા બચ્ચાઓ, સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ કહેવા પાછળનું રીઝન છે, તમે દિવ્યેશ સરની જે યુટ્યુબની ચેનલ ફિઝિક્સ ગેટ્સ ઇન મોશનને 1K એનો મતલબ 1000 સબસ્ક્રાઇબરમાં પહોંચાડવામાં બહુ જ મદદ કરી છે. એ બદલ તહે દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ચેનલ શરૂ કરવા માટેનો એવો કોઈ આશય નહોતો, પણ મારા વાલાઓને જે મારે ટીચિંગ કરાવવું છે, ફિઝિક્સ સમજાવવું છે, એકદમ સરળ ભાષાનું ફિઝિક્સ સમજાવવું છે, જેનાથી એમના ધોરણ 12ના રિઝલ્ટ્સને વધારવામાં ખૂબ મહેનત કરી અને આગળ વધે એવું ઇન્સ્પિરેશન સાથે ફિઝિક્સને સહેલું બનાવવા માટે મેં આ એક મોહિમ શરૂ કરી હતી. અને એમાં તમે બધા મને જે સાથ સહકાર આપ્યો છે, મને જે તમારો પ્રેમ આપ્યો છે, તમે મને આટલે સુધી પહોંચાડ્યો છે, એ બદલ તમારો ખૂબ આભાર. બસ ખાલી એટલી જ રિક્વેસ્ટ કરતો રહીશ કે તમે તો ભણો જ છો, તમારા જે મિત્રો જે દૂર રહેતા હોય ને ભણી નથી શકતા ધોરણ 11 સાયન્સને, તો એમને પણ થોડીક મદદ કરજો, મને કોઈ વાંધો નથી, રાઈટ? પણ તમારા માટે એક વાત ચોક્કસ કહીશ
કે જો તમને ફિઝિક્સ દિવ્ય સરની સાથે ફાવ્યું છે તો અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે લેક્ચર પૂરા જોવાનો આગ્રહ રાખજો. નીચે જે લાઇક્સના બટન આવતા હોય છે એ પણ દબાવતા રહેજો, કારણ કે એ જ મારીને તમારી એક આત્મીયતાવાળી લાગણીનો એક શું કહેવાય કે આમ જે અમને દેખાય મને દેખાય એ ખબર પડી શકે છે. રાઈટ? તમે વિડીયો દોડાઈને જોઈ લો છો, મજા નથી આવતી એની અંદર. ભણવા બેઠા છીએ તો ભણવાની રીતે. સપોઝ એવું સમજો કે હું તમારા ટીચર છું ને હું જ તમારા લેક્ચર લઈ રહ્યો છું તમારા જ ક્લાસરૂમમાં. તમે દોડાઈ શકશો? નહીં દોડાઈ શકો. બીજો ફાયદો શું છે? આ લેક્ચર તમે જેટલી વાર ચાહો એટલી વાર જોઈ શકો છો. એ આ ટેકનોલોજીનો ફાયદો છે. યુટ્યુબનો પણ ફાયદો છે. આપણે એનો પણ આભાર માનવો જોઈશે. રાઈટ? સો થેન્ક્સ અ લોટ ટુ યુટ્યુબ ઓલ્સો, કે જે પ્લેટફોર્મ પર મને ને તમને ભેગા કરવાનું કામ થયું છે. એમાંથી ઘણા બધા બાળકો તો ખબર પણ નહીં હોય કે દિવ્ય સર ફિઝિક્સ ભણાવે છે, છતાંય એમની સાથે શીખી રહ્યા છે. સો ટેક કેર મારા વાલા બાળકો. હવે આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 5.3 માં. શું કહેવા માંગીએ છીએ? તો કે 3 મીટર ત્રિજ્યા ધરાવતા આર લખીએ 3 મીટર ઉર્ધ્વ અક્ષની ફરતે 200 ReV પર MIN, એટલે આ ઓમેગા કહેવાશે. 200 ReV રિવોલ્યુશન MIN મિનિટ. અને લખવું હોય તો આવું પણ લખાય 200 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ મારે લખવું છે. સેકન્ડ તો એનો જવાબ થશે 60. કેન્સલ થઈ જાય તો આનો આન્સર થાય 20/6 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ થઈ શકશે. કરેક્ટ? હવે જો હું આગળ વધું છું, ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દિવાલને અડીને 70 કિલોગ્રામ દળનો એક માણસ ઊભો છે. m બરાબર 70 kg. વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, વિચારવાનું છે. ઊભો છે. દિવાલ અને તેના કપડા વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. mu is equal to 0.15. mu ને એકમ નથી હોતો એવું ધ્યાન રાખજો. જો તળિયો એકાએક દૂર કરવામાં આવે તો માણસ, બહુ અચંબાવાળી વસ્તુ છે, માણસ દિવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુત્તમ કોણીય ઝડપ કેટલી હશે? થોડુંક વિચારી જોજો. આવું વાસ્તવમાં થાય તો આપણા હાલ તો બેહાલ થઈ જાય, હે ને? ઓકે, પણ દાખલો છે, સમજવાની કોશિશ કરીશું વાલા બચ્ચાઓ. આકૃતિ સમજાવીશ એટલે તમારા માટે આ દાખલો એકદમ સરળમાં સરળ થઈ જશે. આવો એક નળાકાર છે, થોડોક મોટો બનાવીએ આવી રીતે. આ નળાકાર તેની આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ બેઝ છે, પાટિયું છે. કરેક્ટ? એક માણસ આ દિવાલને અડકીને ઊભો છે. રાઈટ? માણસને પણ દર્શાવીએ, ચિંતા શું કામ કરો છો? રાઈટ? તો અહીંયા કોઈ એક માણસ આ દિવાલને અડકીને બિલકુલ અહીંયાથી આ ઊભો છે, અડકીને ઊભો છે. કરેક્ટ? હવે આ માણસ પર કેટલા અને કયા બળ લાગશે જો તમે સમજી લીધું તો દાખલો તમારા માટે બિલકુલ સરળમાં સરળ થઈ ગયો. જોઈએ કયા બળ લાગે છે. તો મગજમાં કશું ના આવે ને તો સૌથી પહેલું એક બળ તો આવી જ જાય વાલાઓ, એનું વજન બળ mg. તો લખીએ માણસ પર લાગતા બળ. માણસ પર લાગતા બળ નંબર 1 પહેલું વજન બળ. કઈ દિશામાં? અધો દિશામાં. કેટલું છે? તો કે mg છે. વેરી ગુડ. રાઈટ? એના પછી જો વજન બળ આમ લાગે છે, અપેક્ષિત ગતિ, આ પાટિયું ખસી જાય તો અપેક્ષિત ગતિ કઈ બાજુ થાય? નીચેની દિશામાં. તો આના પર ઉપરની દિશામાં અહીંયા બળ લાગશે. એ કયું હશે? તો કે ઘર્ષણ બળ. આ વજન બળ. ઘર્ષણ બળનું સૂત્ર થાય μ r. તો અહીંયા લખી શકીએ નંબર 2 બીજું બળ ઘર્ષણ બળ બરાબર μ r. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં જ કેમ બતાવો? કારણ કે આ પાટિયું ખસી જાય તો કઈ બાજુ બળ લાગશે? ઉપર તરફ. ઘર્ષણ કેમ? તો કે ગતિ નીચે તરફ થવાની છે. વાલા મારા બાળકો, ત્રીજું બળ, ચોથું બળ. ત્રીજું બળ આ તરફ લાગશે. આ કેમ? તો કે આને અડકીને ઊભો છે તો આ દિશામાં લાગશે. એને નામ આપીશું લંબ બળ. રાઈટ? તો નંબર 3 પર છે વાલા બાળકો લંબ બળ, જેને r કહીએ છીએ. અને નંબર 4 પર છે કેન્દ્રગામી બળ.
એમ વી સ્ક્વેર અપોન આર. પણ વાલા બચ્ચાઓ અહીંયા નામ લખી દઉં હો પહેલા, કેન્દ્રગામી બળ. એકચ્યુઅલી મને વર્ડ સાથે બહુ મોટો પ્રોબ્લેમ છે કે જો દિશા બહાર તરફની છે તો એને કેન્દ્ર ત્યાગી લખીએ તો ચાલવું જ જોઈએ, પણ નોર્મલી બધી જ રેફરન્સ બુકમાં આ સૂત્ર સાબિત કર્યું છે કેન્દ્રગામીનું, એટલે બળ પણ કેન્દ્રગામી જ લખે છે. વી આર વેરી પ્રેક્ટિકલ, કારણ કે ફિઝિક્સ પ્રેક્ટિકલનો જ વિષય છે ને. ઓકે, હવે હું શું કરીશ તો કે આ v બરાબર r ઓમેગા મૂકી દો. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકતા, રાઈટ? તો હવે શું થયું તો કે m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અને r આ કેન્સલ થઈ ગયું, તો જવાબ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ m r ઓમેગા સ્ક્વેર. બોલો, સમજાઈ ગઈ આટલી વાત? ક્લિયર થઈ ગયા ચાર બળ? ક્લિયર ને? બહુ જ સરસ. હવે જો આ પાટિયું ખસી જાય નીચે તો કયા બળોનું સંતુલન એ વ્યક્તિને રોકી રાખશે? કયા બળોનું સંતુલન એ વ્યક્તિને રોકી રાખશે? તો સૌથી પહેલા નીચેનું જે બળ છે એના કરતા આ બળ વધારે હોવું જોઈએ. એટલે ઘર્ષણ બળ જો એ લંબ બળની સાથે કેન્દ્રગામી બળની સાથે સંતુલન બનાવશે તો જ તમને એ વ્યક્તિ ત્યાં અડકીને ઊભો રહી શકશે. અન્યથા શું થશે તો ખબર જ છે, નીચે સરકીને નીચે જતો રહેશે, નીચે પડી જશે ગુજરાતીમાં. રાઈટ? જોઈએ શું થાય છે તે. ઓકે વાલા મારા બચ્ચાઓ, તો સંતુલનની શરત વિશે શું કહી શકો તમે આની અંદર? તો અહીંયા લખો છો, સંતુલન અવસ્થામાં સંતુલિત અવસ્થામાં, બુકની હમણાં જરૂર નથી આપણે, રાઈટ? બુક મૂકી દઈશું. સંતુલિત અવસ્થામાં બે સંતુલિત અવસ્થાઓ છે, એક y દિશામાં અને એક x દિશામાં. તો સંતુલિત અવસ્થામાં ઉર્ધ્વ દિશા માટે f is equal to mg is equal to mu r. નંબર 1 આ શરતનું પાલન થાય. સંતુલિત અવસ્થામાં ઉર્ધ્વની જગ્યાએ સમક્ષિતિજ દિશા માટે, સમક્ષિતિજ દિશા એટલે આમ, એક r છે અને બીજું આ બળ છે, તો r is equal to m r ઓમેગા સ્ક્વેર થઈ શકશે. રાઈટ? હવે આપણે કેવું છે કે નીચેનો સપોર્ટ પાટિયું ખસેડી લેતા વ્યક્તિ દિવાલને તો જ અડકીને રહી શકે જો આ ઘર્ષણ બળ એટલે કે મ્યુ આર એ આ વજન બળ એટલે કે F કરતા વધારે હોય તો. આ ફિઝિક્સ છે, આટલી જ લાઈન મગજમાં ગોઠવાઈ જવી જોઈએ. તો અહીંયા હું લખું છું, જો સપોર્ટ ટૂંકમાં પાટિયું ખસેડી લેવામાં આવે અને માણસ દિવાલને અડકીને સંતુલનમાં રહી શકે તે માટે શું થવું જોઈએ? તો રહી શકે તે માટેની શરત, તે માટે આપણી પાસે શું થાય બચ્ચા બાળડી? તો કે તે માટે mu s into r. તો mu s into r ઘર્ષણાંક, તો અહીંયા લખી શકાય કે mu r is greater than f થવું જોઈએ. ઇક્વલ ટુ બી ચાલે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f થવું જોઈએ. બસ ખબર પડી. હવે આ કિંમત અને આ કિંમત હું અહીંથી લઈને મૂકી દઉં. બીજું આડું અવળું ઘણું બધું લખી શકાય, લેસ ધેન ને ગ્રેટર ધેન. આમથી જો હું આને આમ લઈ જાઉં તો આ ગ્રેટર ધેન ના લેસ ધેન થાય. એવી માથાકૂટમાં નહીં પડવાનું, સંપૂર્ણ રીતે આપણી જાતે ગણિતને સમજવાનું. મ્યુ ને એમ ના એમ રાખીશ, r ની કિંમત સમીકરણ 2 પરથી આ મૂકી દઈશ, તો m r ઓમેગા સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f ની જગ્યાએ મારે લખવાનું થશે mg. રાઈટ?
મ્યુ આર ના લખાય ને તો બધું કેન્સલ થઈ જાય પછી, રાઈટ? ઓકે ફાઇન. તો હવે એમ કેન્સલ થઈ ગયા. મારે સૂત્ર જોઈએ છે ઓમેગા નું, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ઓમેગા સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ નીચે જાય, આને અસમતા કહેવાય. ઇક્વાલિટી થી કંઈક ઓછું વધારે છે, રાઈટ? અહીંયા વધારે છે તો અહીંયા સૂત્ર થશે g ના છેદમાં મ્યુ અને એની સાથે r, રાઈટ? લઘુત્તમ કિંમત મિનિમમ ઓમેગા સ્ક્વેર મિનિમમ ઇઝ ઇક્વલ ટુ g અપોન મ્યુ ઇન્ટુ r લેતા. મિનિમમ કીધું, ગ્રેટર ધેન તો ચાલશે જ. ઓકે, હવે મારે ઓમેગા મિનિમમ જોઈએ છે, તો ઓમેગા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ g અપોન મ્યુ r. વાલા મારા બચ્ચાઓ, ખૂબ ખૂબ સરળ થઈ ગઈ હવે તમારી સાથેની વાત. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ g ની કિંમત 9.8, મ્યુ છે આપણી પાસે વાલા બચ્ચાઓ 0.15 અને r છે 3 મીટર. ફરીથી પાછો જવાબ તમે જ મને આપશો રેડિયન પર સેકન્ડ. જો આનો જવાબ આના કરતા, આ જવાબ આના કરતા ઓછો છે તો માણસ નહીં જાય, રાઈટ? આ જવાબ ઓછો હોય, આ જવાબ આના કરતા ઓછો છે તો માણસ પડી જશે. આ જવાબ આના કરતા વધારે છે તો માણસ ત્યાંનો ત્યાં રહેશે અને પેલું ફર્યા કરશે, રાઈટ? ખબર પડી ગઈ ને? તો અહીંયા લખી શકીએ માણસને સપોર્ટ પાટિયા વગર, માણસને નળાકાર સાથે વર્તુળ ગતિ કરાવવા માટે ઓમેગા મિનિમમ બરાબર આટલા રેડિયન પર સેકન્ડ જરૂરી છે. કોઈ મુશ્કેલી નહીં ને? એકદમ સરસ. કેટલો સરળ સરસ મજાનો દાખલો હતો. પ્રેક્ટિકલ કહેવાય કે જે તમે માત્ર વિચારો છો એને જ ગણતરીમાં લઈએ છીએ, એ જ પ્રકારે સમજાવવાની કોશિશ પણ આપણે કરીએ છીએ, બરાબર? ઓકે, પહેલા બરાબર કહો. ચેપ્ટર નંબર 5 નો છેલ્લો દાખલો પેજ નંબર 113 પર. આ પણ દાખલો સરસ મજાનું ફિઝિક્સ તમને શીખવાડશે. કંઈક નવું પણ જાણવા તમને મળી શકશે, એનું ધ્યાન રાખજો, રાઈટ? શું કહેવા માંગે છે દાખલામાં? જુઓ, r ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઉર્ધ્વ વ્યાસની ફરતે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. આ વ્યાસ હોય તો એ આવી રીતે ભ્રમણ કરે છે. આમ તારની અંદર મણકો છે. આ વર્તુળ તાર પર એક નાની ગોળી તેના નિમ્નતમ બિંદુ પાસે રહે તે માટેની શરત ઓમેગા is less than or equal to under root g upon r છે, તેમ દર્શાવો. જો ઓમેગા is equal to under root 2g upon r હોય તો તે માટે કેન્દ્રને ગોળી સાથે જોડતા ત્રિજ્યા સદિશ વડે અધો દિશા નિમ્ન દિશા સાથે બનાવેલો કોણ કેટલો હશે? ઘર્ષણને અવગણવાનું કીધું છે. પેન જુદી જુદી રાખીએ આપણે, જેથી કરીને તમને કંઈક આકૃતિની વધારે સરળ અને સારી સમજૂતી હું અપાવી શકું મારા વાલા, રાઈટ? આ વર્તુળ માર્ગ થયો, આ એનું કેન્દ્ર છે, આ એને જોડતી રેખા થઈ. આવા બિંદુને હું નામ આપી દઉં અહીંયાથી P, વર્તુળના કેન્દ્રને કહી દઉં O. હવે હાલની આ પરિસ્થિતિમાં મારે આ સ્થિતિમાં કેટલા અને કયા જુદા જુદા બળ લાગે છે તે સમજાવવા છે. તો સૌથી પહેલી જો હું વાત કરું તો આ દિશામાં વજન બળ mg લાગશે. તમારું માઇન્ડ અહીંયા એક નાની સરખી ઉતાવળ કરવા જશે તો દિશા ખોટી આવશે કે લંબ બળ સર આમ લાગશે, જે ખોટું છે. સપાટી અહીંયા સંપર્કમાં છે આમ, એટલે લંબ બળ અહીંયાથી આ દિશામાં આવશે. સમજાય મારી વાત? ઓકે, હવે હું એની સાથે અહીંયાનો એક સદિશ વિચાર જેનો આની સાથેનો ખૂણો થીટા છે એવું લઉં છું.
આ બાજુનો ખૂણો, તો આ n નો ખૂણાની પાસેની બાજુનો ઘટક થઈ શકશે n cos theta, રાઈટ? બીજું, અહીંયા આ ખૂણાની આ સામેની બાજુ, પણ એ બાજુને હું અહીંયા બતાવીશ નોર્મલી જે પ્રમાણે બતાવીએ છીએ એ પ્રમાણે, તો આ ઘટકને નામ આપીશ n sin theta. આટલી વાત તમને બિલકુલ સમજાઈ ગઈ? એના પછી મણકો ભ્રમણ કરે છે. ભ્રમણ કરતો હોય તો એને ખરેખર આ દિશામાં કેન્દ્ર ત્યાગી બળ લાગવું જોઈએ, પણ આપણે કેન્દ્રગામી બળની વાત કરીએ છીએ. નોર્મલ મેં તમને કીધું છે. તો હવે હું અહીંયાથી જો આ ખૂણો થીટા થાય તો ત્રિકોણ ભૂમિતિ તમને એવું કહે છે કે Z આકારના અંતર્ગત ખૂણાઓ સમાન થાય. આ બે સમાંતર રેખા અને આ એની છેદિકા, તો આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા થાય. કરેક્ટ? હવે આને હમણાં મૂકી દઈએ, જરૂર નથી. હવે આ કેન્દ્ર તરફની બાજુ એટલે કેન્દ્રગામી બળ, તો હું અહીંયા તમને લખીને આપું, કેન્દ્રગામી બળ બરાબર mv²/r is equal to m r² ω²/r. એક r કેન્સલ, તો અહીંયા થઈ ગયું m r ω². તો આ દિશામાંનું જે બળ છે મારા વાલા મિત્રો, એ હાલમાં હું n નથી લખતો, m r ω² લખું છું. ફરીથી આ દિશામાંના બળને નામ આપી દીધું m r ω². આ ખૂણાની મારે આ સામેની બાજુ જોઈએ છે, તો મારે સાઇન વિધેયની વ્યાખ્યા લખવી જોઈએ. આ o, આ p, થોડીક વાર માટે આને q નામ આપી દો. તો ત્રિકોણ OPQ માટે sin θ બરાબર સામેની બાજુ, એનો મતલબ કે PQ ના છેદમાં કર્ણ, કર્ણનો મતલબ m r ω², માટે PQ is equal to m r ω² into sin θ. એનો મતલબ કે આ બાજુનું માપ જે મને મળ્યું એ આવું થઈ ગયું m r ω² sin θ. That's it. દાખલાનું આકૃતિ સાથેનું ફિઝિક્સ બિલકુલ પૂરું થઈ ગયું. જો તમે આ સમજી લીધું, તમારો દાખલો આમ પૂરો થઈ જશે. સમજાય છે? ફરીથી એકવાર સમજાવો. હાલની પરિસ્થિતિમાં મણકો અહીંયા છે, તો એક એનું વજન બળ લાગશે. સપાટી આ છે લંબ માટે, તો આ દિશામાં લંબ બળ. આ n ના બે ઘટક લઈ લીધા, n cos θ, ખૂણાની સામેની બાજુ એટલે અહીંયા દર્શાયું n sin θ. એના પછી આ m r ω² કેન્દ્રગામી બળ એક્ચ્યુઅલી લાગે છે કેન્દ્ર ત્યાગી, એટલે મેં આ બાજુની નિશાની બતાવી છે m r ω², આ બાજુ. બરાબર? હવે આ બળને તમારે આ દિશાના ઘટક તરીકે લેવું છે, તો આ ત્રિકોણ માટે sin θ લઈ લીધું. ધેટ્સ ઇટ. હવે તમારે માત્ર સંતુલનની અવસ્થા વિચારવાની, દાખલો આમ સાબિત થઈ જશે. રાઈટ? પણ અહીંયા એક વાત તમને કરી દઉં કે આ બળની જરૂર નથી એટલે હું નથી બતાવતો. કન્ફ્યુઝન નહીં થવું જોઈએ કોઈ પણ વસ્તુ માટે. કરેક્ટ? ઓકે. તો અહીંયા હું લખી શકું કે m દળનો મણકો r ત્રિજ્યાના વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે. p અવસ્થામાં અથવા તો p સ્થાન પાસે તેની પર લાગતા બળ, જે કોમન સામાન્ય બળ છે એ જ લખવાના, પછી ઘટકો નહીં લખવાના. નંબર 1 વજન બળ mg અધો દિશા. નંબર 2 કેન્દ્રગામી બળ m r ω². નંબર 3 લંબ બળ, જેને આપણે નામ આપીએ છીએ n. હવે કોના કોના ઘટક લીધા આપણે? તો કે લંબ બળના ઘટક
અને કેન્દ્રગામી બળના ઘટકને આકૃતિમાં દર્શાવેલ છે. પછી છૂટી જવાનું, કારણ કે આપણે દાખલો સમજાવીએ છીએ એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. લખીએ લંબ બળ તથા કેન્દ્રગામી બળના ઘટકોને આકૃતિમાં દર્શાવેલ છે. રાઈટ? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને સમજાવવા માંગુ કે શું ખરેખર આપણે કરી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ આની અંદર તે. તો અહીંયા લખું ઉર્ધ્વ દિશાના સંતુલન માટે. ઉર્ધ્વ દિશા એટલે n cos θ અને mg. તો લખી શકું n cos θ it is equal to mg. that's it. બીજું n sin θ અથવા તો mr ઓમેગા સ્ક્વેર sin θ વડે કેન્દ્રગામી બળ પૂરું પડાય છે, જે n sin θ જેટલું છે. m r ઓમેગા સ્ક્વેર sin θ વડે કેન્દ્રગામી બળ પૂરું પડાય છે, જે n sin θ જેટલું છે. માટે સંતુલન અવસ્થામાં n sin θ is equal to m r omega square sin θ. રાઈટ? sin θ બંને બાજુથી કેન્સલ કરી દઈએ, તો માટે n is equal to m r omega square. નંબર 2. હવે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો અહીંયા આવશે n cos θ divided by n is equal to mg upon m r omega square. m અને n કેન્સલ, અહીંયાથી n અને n કેન્સલ. વાલા મારા બચ્ચાઓ, સૂત્ર થઈ ગયું cos θ is equal to g upon r omega square. તમને શરત મળી ગઈ. તમને શરત મળી ગઈ. શેની શરત વાલા બચ્ચાઓ? તો તમને પહેલી શરતમાં એવું કીધું છે કે મણકો અહીંયાના બી સ્થાન પાસે હોય તો શું થાય? કહેશો મને? બી સ્થાન પાસે મણકો હોય તો આ પી ને મારે લેવું પડશે બી પાસે, તો આમ આવી ગયું તો આ ખૂણો 0 થઈ જાય. કરેક્ટ? એનો મતલબ શું થાય? જો મણકો બી સ્થાન પાસે હોય તો બી સ્થાને હોય તો θ is equal to 0, માટે cos 0 is equal to 1, માટે સમીકરણ નંબર આપીએ વાલા બચ્ચાઓ 3. માટે સમીકરણ 3 પરથી શું થાય? તો કે 1 is equal to g upon r omega square. રાઈટ? માટે omega square is equal to g upon r, તો omega is equal to under root g upon r થાય. આ શરત થઈ ગઈ શેની? તો કે અહીંયા રહેવા માટે. કરેક્ટ? પણ આપણને તો લેસ ધેન વાળી શરત સમજાવવી છે. આપણને તો લેસ ધેન વાળી શરત સમજાવી છે. તો આના માટેની શરતને હજુ ડિટેલમાં લઈ જઈએ તો શું કહેવા માંગુ છું? જો મણકો બી સ્થાનથી સહેજ ઊંચે હોય, મણકો બી સ્થાનથી સહેજ ઊંચે હોય તો cos θ less than 1. બરાબર? એક્ઝેક્ટ બી પર હોય તો equal to 0, cos 0 1 થાય અને આની અંદર 1. માટે સામાન્ય શરત શું થઈ વાલા બચ્ચાઓ? તો સામાન્ય શરત થઈ cos θ is less than or equal to g upon r omega square. g upon r omega square. કરેક્ટ? પણ આ cos θ ની મહત્તમ કિંમત 1 છે. cos θ ની મહત્તમ કિંમત 1 છે.
તો અહીંયા લખી શકાય માટે 1 is less than or equal to g upon r omega square. કરેક્ટ. તો હવે મારી પાસે આ શરત શું થઈ ગયું? તો omega square is less than or equal to g upon r. તો આના ઉપરથી omega is less than or equal to under root g upon r. જે જરૂરી શરત છે. એટલે ભાઈ શેની જરૂરી શરત? તો કે મણકાને b પાસે રાખવાની. લેસ ધેન ઓર ઇક્વલ ટુ કર દો એટલે રે, લેસ ધેન કરો તો ઉપર જાય, હે ને? ઓકે, બીજો પ્રશ્ન પૂછ્યો છે. બીજો પ્રશ્ન જોઈ લઈએ શું કે છે બુક લેવા માટે, રાઈટ? તો બીજો પ્રશ્ન શું કે છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2g upon r માટે કેન્દ્રને ગોળા સાથે જોડતી ત્રિજ્યા સદિશ વડે અધો દિશા સાથે બનાવેલો કોણ કેટલો હશે? હવે એના માટે મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થઈ શકશે. કરેક્ટ. તો એ સૂત્રનો જો હું ઉપયોગ કરું, સમીકરણ નંબર 4, કોની કિંમત મૂકવાની બતાવું તમને. કન્ડિશન આપી છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2g upon r માટે omega is equal to under root 2g upon r માટે omega square is equal to 2g upon r થાય, રાઈટ? સમીકરણ 4 પરથી cos theta less than or equal to ની જગ્યાએ હું equal to લખું છું. લેસ ધેન ઇક્વલ ટુ ની જગ્યાએ હું ઇક્વલ ટુ લખું છું, કારણ આપણે એક્ઝેક્ટ કિંમત આપી છે એટલા માટે. તો અહીંયા લખીશ, આના લેવો હોય તો આ લઈ લો. સમીકરણ 3 કહી દો, કોઈ વાંધો નથી, સ્થાન બદલી નાખીએ ને, આપણને કન્ફ્યુઝન ના જ થવું જોઈએ, રાઈટ? 4 પરથી cos θ is equal to g upon r. g upon r હવે શું છે? તો કે into 1 upon omega square. આ જ પદ મેં લખ્યું છે. is equal to g upon r. કોની કિંમત? ઓમેગા સ્ક્વેર 2g અને r કેન્સલ, g કેન્સલ, 1/2 માટે cos θ is equal to 1/2. તો θ is equal to cos inverse 1/2. cos θ ની કિંમત 1/2. θ is equal to 60 ડિગ્રી. એટલે કે ત્રિજ્યા સદિશ એટલે શિરોલંબ સાથે બનાવેલ કોણ θ is equal to 60 ડિગ્રી થાય. શાંતિથી જોઈ લેજો, એકદમ રિલેક્સ થી, બરાબર ને? કારણ આવા દાખલા ગોખાય નહીં. જો આ એક નાનું સરખું ફિઝિક્સની અંદર સમજ્યા પછી બધું જ સરસ રીતે લખાય. આવું લોકો એટલે 3 માંથી 3 આપવા જ પડે, ચાલે જ નહીં.